જામનગરમાં સૌપ્રથમ નોંધાયેલ ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા બંને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં વિભાપરના એક ખેડૂતને 15 લાખ રૂપિયાનું 3.5 કરોડ જેટલું રાક્ષસી વ્યાજ વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી, તેમજ 6 વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનો કારસો રચાયો હોવાનો 3 સામે ગુનો નોંધાયો છે। ત્યારે કુખ્યાત જાડેજા બંધુઓ તથા અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ સિટી બી ડિવિઝન પોલીસે 3 પૈકીના જાડેજા બંધુઓની અટકાયત કરી હતી, તેમજ રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા, જે બંનેને જેલમાં ધકેલી દેવાયા છે। जामनगरना सिटी बी डिवीजन पुलिस स्टेशन में एक आईपीसी ની कलम 384, 385, 386, 387 અને 506(1), 506(2) અને 114 ના તહેત એક ગુનો દાખલ થયો છે અને આને સાથે જે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ છે આની કલમ 5, 39, કલમ 40 અને કલમ 42 ના તહેત એક ગુનો દાખલ થયો છે। આ ગુનેના જે મુખ્ય આરોપી છે, આ આરોપીનો જે નામ છે, એકનું નામ યશપાલ છે, બીજાનું નામ જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા। યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા। આ જે આખો ગુનો છે, આ ગુનામાં જે અમારા જે ફરિયાદી છે એ ફરિયાદી 2015ના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રાણા અને જે આરોપી છે આ પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે જે 15 લાખ રૂપિયા હતા, આ 15 લાખ રૂપિયાના અત્યારે 3.5 કરોડ રૂપિયાની આસપાસ આથી ઉઘરાણી કરતા હતા અને ઉઘરાણીમાં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો તો અમે તમને મારી નાખીએ। અને આની જે વિવાપર ગામની આસપાસ જે 6 વીઘા જમીન હતી, આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની અને કોશિશ કરી હતી। આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટમાં આને જે રજૂ પણ કરવાના છીએ। એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ગુસ્સીટોકનો જે ગુનો હતો, આ ગુસ્સીટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે આ જે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી 3.5 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આને ધમકાવતા હતા, તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે। એ જે આરોપી હતા આને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની, એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવેલ છે।